ખુરશી ક્યાં છે બાપુ તમારી? હાલો લ્યા. હા બાપુ કેમ બોલાયો? પ્રધાનજી જમણવાર રાખ્યો. આપણા રાજ્યની અંદર કેવું ચાલી રહ્યું છે? તમારા જેવો રાજા અને મારા જેવો પ્રધાન બધા દુઃખી હોય તમ તાર નહીં દીવાન નહીં. અરે એમને પ્રધાનજી હા બાપુજી. આપણા રાજ્યની અંદર બાળકોને શિક્ષણ કઈ રીતે અપાઈ રહ્યું છે? સાહેબ ઉતાર નિશાળે રખડે ભમાય બાયકોન હેલિકોપ્ટર. એમને પ્રધાનજી હા બાપુજી. આપણા રાજ્યની અંદર પશુઓને ઘાસ કઈ રીતે નખાઈ રહ્યું છે? બાપુ આ વરસાદ થયો છે હળી ગયું બધું. બાપુ આમાં નહીં કહું. એમને પ્રધાનજી અરે હો. આપણા રાજ્યની અંદર હા પક્ષીઓને ચણ કઈ રીતે નખાઈ રહ્યું છે? આ વરાનું વેચીને ખાઈ ગયો પૈસા તૂટો હતો અને થયો નતું. બાપુ આ અરે સ્વાટી પ્રધાનજી હો. અત્યારે હાલ વિશ્રામ માટે જાઉં છું. હા, જાઓ. એટલા માટે રાજની એવી ચોકી કરો કે અંદરનું માણા બહાર ને અને બહારનું માણા અંદર ના આવવું જોઈએ. અંદરનું માણા મારી બહાર રજા છે. અંદરનું માણા બહાર ને બહારનું માણા અંદર ને કઈ વાંધો નહીં. હે ગોર ચાલી ચાલીને થાકી ગયા તોય ના આવે. અરે લાય સામે કોઈ નગર દેખાય છે તો લાય ત્યાં જઈને તપાસ કરું ત્યાં કયું નગર છે. અરે છે કોઈ ડેલી હાજર? ઓય બેરો લાગે મારે. અરે છે કોઈ ડેલી હાજર? વાહ વાહ બોલો ને. બેરો હો ઓછું થોડું. આપણ આઈકા નજર તો કરે ને. એ ઉલ્પા વિમાન ઉડતા જોતો ત્યાં બેઠો. અચ્છા ઓ વાત શું નગર? એ હું નવો આવ્યો. લે હા કાલ નોકરી માં આવ્યો. હારતેલા અંદર તાન અંદર જઈને પૂછતો આ શિવ નગર તને ના ખબર હોય. આ કયું નગર છે એમ ને? આનો રાજા કોણ હોય એ પૂછતો હોય. આનો રાજા કોણ પૂછતા હોય. સલામ બાપુ. આ કયું નગર છે અને કયા બાપુ રાજ કરે છે? પ્રેમથી કહી દો ને. પ્રધાનજી હા. તમને એટલી પણ ખબર નથી. હા અરે આ પિંગલગઢ નગરી છે ને પડિયાર બાપુ રાજ કરે છે. હા પિંગલગઢ નગરી છે ને ભડિયાર બાપુ રાજ કરે છે. દાદા પૂછીને આવ્યો શું? પિંગલગઢ નગરી ખટારા બાપુ રાજ કરે. અંદર હમણાં મોટા એવું નામ ના હોય. એટલે એવું છે પાકું નીચે કરીને આવ્યો. આ ફટાકા જમ વાગે એ તો તમને અંધારા આવે. ત્યાં વળી નામ પરફેક્ટ કરતો હોય. બાપુ ભૂલી ગયો એકદમ કહી દો. અરે આ પિંગલગઢ નગરી છે ને પડિયાર બાપુ રાજ કરે છે. પિંગલગઢ નગરી છે ભડિયાર બાપુ રાજ કરે. પિંગલગઢ નગરી ભડિયાર બાપુ રાજ કરે. બોલો શું કામ? કામ હોય તો કયો ને જવા દો. ના આમ જ હતું ને આયા લાવવાનું હતું મારે. શું કરવા? તમારા બાપુને મળવાનું જાઓ કામ છે. કયો તો ખરા. કઈ બધાને થોડું કહેવાનું હોય. કયો ને જતા લે મતે તમારે ફળે ક્યાં ફૂટે. ના ના પૂછતો તું. હું તો પૂછીને આવ્યો. કામ શું ઈ તો કયો. કામ છે રાજગોર રજા મળવા માંગે. બાપુ કોક ગોળદાદા અંદર આવે રજા માંગે. અરે પ્રધાનજી હો બાપુજી. તેમને જઈને પૂછી આવો કે રાજના ગોર છે કે બહારના. જો રાજના ગોર હોય તો તેમને દક્ષિણા આપીને વિદાય કરજો અને બહારના ગોર હોય તો
તેમને ધક્કા મારીને કાઢી હા પછી અંદર લેતા આવું. રાજના હોય તો દક્ષિણા આપજો. હા. એટલે પણ બાપુ એમને કીધું તો રાજના અંદર લઈ આવો. હાલો દાદા. અરે મહારાજાને પ્રણામ. અરે પ્રણામ કરદેવ. અરે મહારાજા, હું પોકરણગઢથી આવું છું અને રાજા અજમલની દીકરી બેન સગુણાનું લીલુડું નારિયેળ લઈને આવ્યો છું મહારાજા. અરે ખામોશ કરદેવ. જો તમે રાજના ગોરના હોત તો તમારા હું ડરથી મસ્તક અલગ કરત. કારણ કે તમે જાણતા નથી પિંગલગઢ અને પોકરણગઢ વચ્ચે 20-20 વર્ષના વેર અને 22-22 વર્ષના બોલા ચાલ્યા છે. એટલા માટે આ શ્રીફળ તો હું કદાપી નહીં સ્વીકારું. હાલો એ. રામજી હા, બાપુજી. બાપુને ધક્કા મારીને બહાર કાઢી હાલો મૂકો. એ ઉગડે. તમને આ બધા બુદ્ધિ વગરના અમે ભલા બુદ્ધિ વગરનારિયા ડાયરેક્ટ નહીં આયા રાજા પ્રધાન બન્યા. તાણા ધક્કાચીનો મારો. ધક્કાએ મારવું વળે. રાજાનો હુકમ. માર તો કોના ધક્કા મારો હોય તો પેલા વિચારે કે નહીં ગોળ દાદા હે. હા એટલે દાદા ઘોડાની મારે. તારો દાદો. હા મારે દાદા. હા એટલે હું શું કહું, હા શું કહો? તમને કઈ ખબર ન પડતી જતા બાપુ બેન કે આજે મારે ગોળ દાદા શું કે મને બાપુ ખબર નહીં પડતી ગોળ દાદા શું કે. એટલે એવું નહીં કહેવાનું, એમ કહેવાનું હા એવું નહીં શું કહેવાનું. કઈ તમે હે ને આ નારિયેળ નહીં સ્વીકારો ને તો અજમલ રાજાને એમ થશે કે પટિયાર મારાથી બીકી ગયો. સાચી વાત હો બુદ્ધિવાળા તમે અમે હા. બુદ્ધિઓ કઈ ના. બાપુ એક વાત કહું. એટલે જો આપણા શ્રીફળ નહીં સ્વીકાર્યું ને તો અજમલ રાજા એમ માનશે કે પટિયાર પી ગયો. આપણે પીવાનું નથી. અરે તમારી વાત પણ કેવી સત્ય છે બધાની. હા બાપુજી. વરદેવને અંદર લઈ આવો. હાલો દાદા. અરે મહારાજા, જો તમે આ નારિયેળ નહીં સ્વીકારો તો રાજા અજમલને એમ થશે કે પટિયાર મારાથી બીકી ગયો. અને હા મહારાજા, જો તમે આ નારિયેળ સ્વીકારશો તો હું તમને વચન આપું છું કે લગ્ન મંડપની અંદર તમારા 20-20 વર્ષના વેર અને 22-22 વર્ષના આબોલાના હું સમાધાન કરાવી આપીશ મહારાજા. અરે શું કહો છો વરદેવ? 20-20 વર્ષના વેર અને 22-22 વર્ષના આબોલાનો તમે લગ્ન મંડપ વચ્ચે સમાધાન કરી આપશો એમ? અરે હા મહારાજા. તો આ શ્રીફળ મને મંજૂર છે. પ્રધાનજી કહો બાપુજી. અત્યારે હાલ માતાશ્રીને બોલાવો. કઈ વાંધો નહીં બોલાવી દો. કે આજે પ્રધાન બોલાવે માતાજી આ વધો રે. એ આજે પ્રધાન બોલાવે રાજમાતા આ વધો રે. આજે પ્રધાન બોલાવે રાજમાતા આવ્યા રે. પ્રધાન બોલાવે રાજમાતા જય માતાજી. અરે પ્રધાન વીરા અત્યારે મને શા માટે બોલાયા? આવડા બાપુજી બોલાવો. અરે સ્વામી અત્યારે મને શા માટે બોલાયા? અરે પોકરણગઢથી ગોરદેવ આવ્યા છે અને અજમાલની દીકરી સગુણા સાથે આપણા દીકરાના શ્રીફળ ઝીલાવવાના છે. એટલા માટે આપણા કુંવર પ્રતાપને બોલાવો. અરે સ્વામી આ શું કહો છો? આપણે 20-20 વર્ષની 21-21 વર્ષના અબોલા ચાલી રહ્યા છે. અરે એ તો હું પણ જાણું છું, પણ આપણે દીકરી લેવાની છે, દેવાની નથી. એટલા માટે તમારા કુંવરને બોલાવો. આજે માતાજી બોલાવે કુંવરિયા વજે રે. માતાજી બોલાવે કુંવરિયા વજે.
વરદાન બોલાવે પ્રતાપ આવ્યા રે. અરે પ્રધાનજી, અને રાજ દરબારમાં બોલાવવાનું કઈ કારણ? અરે બાપુજીને મારા પ્રણામ. પડતા ભારે પડતો ચલાવ. પ્રણામ કુંવર. અરે બાપુજી, મને રાજ દરબારમાં બોલાવવાનું કઈ કારણ? અરે દીકરા, તને બોલાવવાનું તો એટલું જ કારણ છે કે પોખરણગઢથી ગોરદેવ આવે છે અને રાજા આજમાની દીકરી સગુણા સાથે તારા શ્રીફળ ઝીલાવવાના છે, એટલા માટે દીકરા. અરે શું કહો છો બાપુજી? ભાનમાં તો છો ને તમે? અરે દીકરા, હું તો ભાનમાં જ છું. અરે બાપુજી, આપણે આજમાં રાજા સાથે 20 વર્ષના વેર અને 22 વર્ષના વેર ચાલ્યા આવે છે, અને તમે એમની દીકરી સાથે મારું શ્રીફળ ઝીલાવવા માંગો છો એમ? અરે દીકરા, એ તો હું પણ જાણું છું, પણ આપણે દીકરી લેવાની છે, દેવાની નથી, એટલા માટે આ શ્રીફળ તારે ઝીલાવવા પડશે દીકરા. અરે જય પિતાજી, તમારી આજ્ઞા. એટલે બાપુ તમે જ્યાં તા ચા એ તો કયો. હા બાપુ, એક રન કરીને આવતે રે વ્યાજ દર રંબા જ્યાં તા. હોય એક રન ની એક ભાઈ ના આઉટ થઈને આવ્યો હતો. અરે ગોરદેવ, આ કુંવર શ્રીફળ ઝીલાવી દે. અરે હા મહારાજા. હે સોનેરી નાળિયેર જીરો પરતાપ રામે, સોનેરી અરે મહારાજા, લીલોડા નારિયેળ ઝીલાવી દીધા. અરે ગોરદેવ, તો સાથે સાથે કંકોત્રા પણ લખતા જાઓ. અરે ભલે મહારાજા. હે કેસર છાંટીને લખવે કંકોત્રા રે. લખવે કાંઈ નોળગને વરોડા ગણપતિ દાદાને નોરવા. અરે
અરે મહારાજા કંકોત્રા પણ લખાઈ ગયા. અરે ગોળદેવ માંડવા પણ નાખતા જાઓ. અરે ભલે માતા. હે લગન નો માંડવડો હે રૂપોને રાત આવે રડિયા. બાપુ પાણી દાય આવતું રહેતું. સાથે સારી મુહૂર્ત પણ કાઢતા જાઓ. અરે મહારાજા પૂનમી સોમવાર એ બેન સગુણા અને પ્રતાપ સરના લગ્ન મુહૂર્ત છે. તો મહારાજા હવે હું રજા માંગુ. અરે ગોરદેવ જાતા જાતા મારી એક વાત સાંભળતા જજો. તમારા મહારાજા તેને કહેજો અજમાલને કે પોખરણગઢ બહુ મોટું છે એટલા માટે જાન જાડી આવશે એટલા માટે ઉતારાની તૈયારી કરીને રાખજો. અરે ભલે મહારાજા. 800 બાકી 900 ઘોડ્યું. તમે તમારા જેટલા હગાવાળા હોય બધા લેતા એટલે આ બસ ફડાક્યાનો અરે પ્રધાનજી, ઓ મહારાજા. ઘણા સમયથી ગોળદેવ સગાઈનું શ્રીફળ લઈને ગયા છે પણ હજુ સુધી આવ્યા નહીં. આવતા જ જણાય છે. અરે મહારાજાને પ્રણામ. પ્રણામ પ્રણામ ગોળદેવ. અરે તમે આવી ગયા એમ ને? અરે હા મહારાજા. અરે શું સગાઈનું શ્રીફળ લાવીને આવ્યા? અરે હા મહારાજા. અરે કયા રાજ્યમાં અને કયા કોના કુંવર સાથે? સાંભળો મહારાજા, દેશ ભર્યો પરદેશ ભર્યો પણ જ્યાં કુંવર સારો હોય ત્યાં રજવાડું સારું ન હોય, અને જ્યાં કુંવર સારો હોય ત્યાં રજવાડું સારું ન હોય. અને તમારા ના પાડવા છતાંય મારે પિંગલગઢ જવું પડ્યું અને રાજા પઢિયારના દીકરા પ્રતાપ સાથે હું બેન સગુણાનું લીલુડું નારિયેળ ઝીલાવીને આવ્યો મહારાજા. અરે શું કહો છો ગોળદેવ? અરે આ તમે શું કર્યું? મારે પઢિયાર રાજા સાથે 20 વર્ષના ગેર અને 22 વર્ષના બોલા ચાલ્યા આવે છે. મેં તમને ના પાડી હતી છતાં તમે પિંગલગઢ ગયા અને પ્રતાપરાય સાથે સગાઈનું શ્રીફળ ઝીલાવીને આવ્યા એમ? અરે હા મહારાજા, શ્રીફળ નહીં પણ હું તો માંડવા પણ નાખતો આવ્યો અને કંકોત્રા પણ લખતો આવ્યો છું અરે મહારાજ. શું કહો છો ગોળદેવ? અરે હા મહારાજા, મેં જતા જતા તમારી પાસે એક વચન માંગ્યું હતું કે હું બેન સગુણાનું જ્યાં પણ નારિયેળ ઝીલાવીને આવું તો તમારે મારું માન્ય રાખવું પડશે. અરે હા ગોળદેવ, જેવા સગુણા બેનના લે તો પ્રધાનજી ઓ મહારાજા. અત્યારે હાલ સગુણાને બોલો. ભલે મહારાજા.